તોય મન કે નથી થતી 20 ટન એટલે 1000 મણ થઈ. તમે કહો રોજ એ મન કે રોજ તો 1000 મણ હોપારી રોજ ની આ ભેંસું ખાય છે, કૂતરા ખાય છે, ભૂંડડા ખાય છે, આપણે જ વાટી જાય છે ને. તો 20 ટન હોપારીના રૂપિયા જેટલા થાય. હે તો કોઈક ગરીબ માણસ રહેતું એનું એક સાપરું બનાવી દીધું હોય તો, કોઈક ગરીબ ઝૂંપડામાં રહેતો એની દીકરીના લગ્નમાં પાવલી ભર હોનું લઈ દીધું હોય તો, એની આતડી બાપુ જે કામ કરે ને એ હોપારી ન કરે, એ હૂજતું જ નથી. એટલે ઓલો ત્યાં બેડબોડો બધો હિસાબ કરે છે કે બેટા શું કરો તમે, અમને નથી ખબર. મને એક ભાઈ કે આ જેસલની સમાધિએ દર્શન કરવા કંઈક અમારા વાતમાંથી વાત નીકળી. એટલે એક ભાઈએ મને કીધું મને કે આ જેસલની સમાધિએ હું દર્શન કરવા, દુનિયા કે બધી ડફોળ નથી. મેં કીધું કેમ? એ મને કે પણ એનો ઇતિહાસ તો જો, ગાયો મારીને મોરલા માર્યા જાનું લૂંટીને, આની સમાધિએ હું દર્શન કરવા જાઉં? આ બધી ડફોળ દુનિયા નથી. મેં કીધું દુનિયા ડફોળ નથી પણ તું હું બે ડફોળ હોય એવું લાગે છે. પણ મને કે જોવો તો ખરા કે આનો આ કેવો ઇતિહાસ કેવો છે. પણ મેં કીધું 100 મણ કપા હળગાવવો હોય તો 100 મણ દેતવા જોઈએ. એક બાકસની હળી હોય તો 1000 મણનો ઢગલો રખ્યા થઈ જાય ને. તો એને એવું કંઈક કર્યું હશે દિવાળી જેવું. બાકી આપણે બે નહીં જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી તો આવા નવા સંશોધન કરે. બોલો ભજન જેથી કરશે. એટલે કહે છે કે આ ભજન સાંભળવા આવ્યા એમાં બે ચાર અમારા હાટું બેઠા હોય કે આ ચા સૂકે છે. એટલે આખી રાતમાં કઈ એમાં કદાચ મીરાબાઈ બોલવાનું અહીંયા સબરી બોલી ગયા હોય તેમાં શું મોટો હાથ ફાટી ગયો. આમ ન બોલાય, નો આવડતું હોય ન બોલાય, નો સ્ટેજ ઉપર ચડાય. એટલે શું કરવું? તમે જો આપણે જોઈએ ને કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત મહાન. તમે જો ખટારાના ઠાઠા ઉપર લખે ભારત મહાન થાય, હે દિવાલ ઉપર લખે ભારત મહાન થાય. મોબાઈલ ને આમ ખોલો ને તો આપણા ટાંટિયા તાણે છે. આમાં ભારત શું મહાન થાય? તમે જોવો તો ખરા. આપણા જ આપણું લોહી પીવે છે. એક કોઈને નડવાનું બંધ થઈ જાવ તો ભારત તો મહાન જ છે. રામ આ ગાયું કપાય છે ને અહીંયા આગળ તમે એક ગાયુંને સૂટી નો મૂક, કતલખાના નહીં બંધ કરાવી એકવી, પણ આપણે ગાયું કમસે કમ ઘરે તો રાખીએ એકવી, ન રાખીએ એકવી. ભારત મહાન, ભારત કોઈ જિંદગીમાં ન થાય. હું તો જાહેરમાં કહું છું, જ્યાં સુધી તમારામાં મારામાંથી આ સુધી અંદરથી માલપાથી બાપુ ઉગે નહીં ત્યાં સુધી નકરી વાતો કરે ન થાય. ગરીબી હટાના હે, ગરીબી હટાના. બાપુ સે એનું ખાવાય તો ગરીબી હમણાં હટી જાય. સે એનું ખાવા નથી દેતા ને ગરીબી હટાડવી છે? અરે કાંઈ છે જ નહીં રામ. કોઈને નડો નહીં ને તો બહુ થઈ ગયું બાપુ. એક સુરદાસ હતો ને આમ દીવો લઈને હાલો જતો, હાથમાં દીવો હતો. ડાયો માણા કો ખામો મળ્યો કે તું તો સુરદાસ નથી. કે સુરદાસ વર્તાય છે? કે ના. કે વર્તાતું નથી કે દીવો લઈને હું રાખડે? એ કે વર્તાય મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે આંખું વાળા. અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈટમાં કરી જાય તે ખબર. આપણે તો મજા રોજ નવા કપડા પહેરી નીકળે, 2-4 મહિના ગાડીઓ બદલાવે, 40 વીઘાનું વેકે તો ખબર પડે કે આ તો ઊંડી ખાઈટમાં વ્યાઈ ગયા. નક્કી બાપુ નક્કી થઈ જવું જોઈએ હું કોણ છું એમ. મીરાબાઈએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે તમારી ભ્રમણ. બાપુ તમને મને જ્યાં સુધી શંકા કુશંકા છે ત્યાં સુધી બાપુ કોઈ વસ્તુ પતે જ નહીં. એટલે સવારે મેં કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈંડાર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને. ભજન તો બાપુ આમ કડિયું થઈ ગઈ છે. પણ હવે આપણને ભજન ઉતરતું નથી, એનું કરવું શું? ભજન તો ભજન હોય મારા રામ. તમને એક જ વાત કરું કે સવારામ સાહેબ બજાણાની બજારમાં ભજન કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાને વાગી ગયો અને આ દુનિયામાં સવારામ બાપાને ઉજળા કરી દીધા. એમ શબ્દ વાગવો જોવે. તમે આટલા બધા બેઠા હોય ને આમાં બાપુ આખી રાતે મેં રાડ્યું ઉપાડીમાં જો 2 જણાને અમારી વાત મગજમાં ન ઉતરતો તો અમારી તમારી બેયની કઠણાઈ કહેવાય ને ભલામણ. વાણી તો વાણી, મારા વખાણ કરવાની વાત જ નથી, વાણીની વાત છે. પછી કલાકાર તમે 5 લાખ ખર્ચીને લાવો તો ભલે, મારા જેવો લઈ આવો તો ભલે, વાણી શું કહેવા માંગે છે. વાણીમાં મેં કીધું એક વસ્તુ પડી બાપુ. જાઓ આ એક સાખી છે ને, એક સાખીની તમને વાત કરું કે માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગાજી હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા. આ ક્યારે બનેલી?
જો જ્યાં જ્યાં ભજન છે ને મહાપુરુષોએ પોતાને જ્યાં જ્યાં અનુભવ થયા ને અહીંયા બાપુ વાણી લખી છે. જ્યાં અનુભવ થયા અહીંયા માયા સુધી ગોઠડી વજરના છે ગાળા, હાંગાજી હલવાણા, કંઈક ચડ્યા કંઈક પાળા. પેલા વેપારીઓ છે ને શહેરમાં દુકાન હોય ને 8 દિવસ પહેલા તો ધિરાણ કરતા, ઉધારે આપતા. અત્યારે ખેડૂત વેપારીને ઉધાર નથી આપતા, વેપારી ખેડૂતને કઈ ઉધાર નથી દેતા, કારણ કે બધાની આબરૂ વધી જાય છે. એટલે કોઈ કોઈને ધીરતું જ નથી. વાતું ભલે ને બધા ડે ડે કરે, કોઈ 100 રૂપિયાની આબરૂ નથી. પેલા તમને કોઈ આખું વરસ સુધી ખેડૂને વાણિયા પૂરું કરે અને દિવાળી આવે ને તો ખેડૂ બાપુ વાણિયા પાસે જઈને જે કાંઈ એનું હોય ને બધું બહુ વહીવટ કરી દે. એ વખતની વાત. એક વેપારી રવિવાર જેવો દિવસ હોય ને એટલે ગામડામાં જેને ઉધાર આપ્યો ને ગામડામાં ઉઘરાણી કરવા જાય. એમાં એક વેપારી ગામડામાં ઉઘરાણી કરવા ગયેલો. તેથી રાણી સિક્કા રૂપિયાનો જમાનો. ઉઘરાણી કરી જબાના 2 ખીચા ભરી અને દી આથંબરનો ટાઈમ ને એને એમ થયું વહેલા ઘર ભેગો થઈ જાવ. ઉતાવળા ભેગે, કારણ કે વેપારીની જાત બીવે. અંધારું થયા પેલા વ્યો પૈસા પાયે છે, કાંઈ ઘા નીકળ્યો. એમાં વચ્ચે રસ્તો નેરિયા જેવો આવે, હાંકડો રસ્તો આવે ઊંડો અને 2 બાજુ આમ ઊંચો. એ રસ્તામાં ઉતર્યો ને, આની કોરથી રસ્તામાં એ વેપારી ઉતર્યો ને સામેથી એક રીંછ ઉતર્યું. રીંછે વેપારીને જોયો ને વેપારીએ રીંછને જોયું. 2 ઊભા રહી ગયા. આને એમ થયું કે રીંછ મારું બધું પડખે જવું તો મારી નાખે. રીંછ કે માણાનો ભરોહો ન કરાય. 2 હલવાણા. પછી 2 ધીરે ધીરે થોડી હિંમત કરી. એમ કે આનકોરથી વેપારીને એમ કે હરો હું નીકળી જાઉં, ઓલા એમ કે હરો હું આનકોરથી નીકળી જાઉં. ધીરે ધીરે 2 આવતા હતા ને, 2 હાવ પાંય આવ્યા ને, 2 હામું તાક્યા ને, 4 નજર ભેગી થઈને ઓલા વેપારી એમ કે મને મારી નાખશે, ઓલા એમ કે મને મારી નાખશે. એને રીંછના કાન પકડી લીધા. રીંછના કાન પકડ્યા. રીંછ મીઠું ઠેકડા મારવા. એ કે હવે મને આ મારી નાખશે ને ઓલો વેપારી કે મૂકું મને મારી નાખે. 2 મીંડ્યા ઠેકવા, સભામાં જ પૈસા મીંડ્યા પડવા. હવે શું કરવું? એટલે જો પૈસા પડેલા. એ કે જો મૂકીને જો પૈસા લો તો મને મારી નાખે. કુદરતને કરું હાંગાજી દરબાર ઘોડે લઈને હાલ્યા આવે. બાપુ નજીક આવ્યા ને, વેપારીની જાત તો હોશિયાર હોય. એ કે હે બાપુ આ રીંછને જો, એ કે ખંખેરું પૈસા ખરે. બાપુ નજીક આવીને જોયું ને, બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શીનો ખંખેરા? એ કે તો હાલો ને બાપુ, તમારા ગામની સીમનું હોય તમે લઈ લો. બાપા ઉતર્યા ઘોડીએ પકડાઈ દીધા બાપુને. એ કે બાપુ આ મારા ખેર્યા છે એટલે મને લઈ લેવા દેજો. એ ઉપાડ કે લઈ લે હાલ જલ્દી. એ લઈને પછી ભાગ્યો હોય છે બાપુ, હગડ પીડ્યા છે એના. કેવો ભાગ્યો હોય છે. પછી બાપુ મીંડ્યા ખઈ ખેરવા. શું કરે? આપણે નથી લાગતું એવી રીતે આપણે ખખેરતા હોય એવું નથી લાગતું. ત્યાં સંતોને લખવું પડ્યું માયા સુધી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ આમાં હલવાણા, કંઈક સેડ્યા ને કંઈક પાળા. આમાં તમે હું બધા હલવાણા છે. લાખ રૂપિયા થાય ને તો કે 5 લાખ થાય ધારું, 5 લાખ થાય કે 25 લાખ થાય ધારું. આપણો શેઠો ખરો? શેઠો જ નથી. બળદિયાને ખબર પડે કે શેઠો આવ્યો પાછું. આપણે બળદિયા કરતા 2 જ છીએ. કાંઈક આપણું લિમિટ તો હોય ને કે ભાઈ આપણે 50 લાખ રૂપિયા થઈ જાય પછી આપણે 1 રૂપિયો રળવાનો થતો નથી. શેઠો ખરો કોઈનો? છે જ નહીં. અને હક ધીમા નથી. કારણ કે શેઠો હોય તો કંઈક શાંતિ હોય ને. હજી લઈ લું બસ ઠેઠું આ જ દે. ત્યાં કમા જ કરવાનું, તો ખાવાનું ચાલે. નકર જો તમે માણસ છે ને બધું મારું કરે, પણ નકર જો જન્મ બીજા આપે, ભણાવે બીજા, ધંધો શીખડાવે બીજા, પેલું છેલ્લું સ્નાન કરાવે બીજા, અને મરી ગયા પછી રૂપિયા વાપરે બીજા. તો તમારું શું? ઠેકડા મારવાનું એટલું જ તે ને. હું એવું નથી કહેતો આ છે આપણે આપી દેવાનું, પણ કહેવાનો એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી 24 કલાકમાં બાપુ હરિનું ભજન જે થાય ને એ જ તમારું મારું હકીકતનું બેલેન્સ. માણસનો એક જ અવતાર બાપુ એવો છે કે આમાં તમે હરિભજન કરી શકો. કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈ ભજન ન કરી શકે.
ભજન કરવા માટેનો આ એક જ. અને હું તો એમ કહું ભજન ન કરો તો કંઈ નહીં, મા બાપની સેવા કરજો. હું તો એમ કહું મા બાપને સવારમાં તમે પગે લાગીને જાઓ ને, જિંદગીમાં આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે. આપણી સાથીનો બાપુ હું પાવરથી કહું, એક તમારી જનેતાને તમે પગે લાગીને જાઓ અને કદાચ ઠાકરના મંદિરમાં જાઓ ને ઠાકરને પગે ન લાગો તોય મારો નાથ રાજી થાય કે એની માને પગે લાગીને આવ્યો છે ને બાપુ, એમાં લીટી ન કરી શકે, ઠાકર ન કરી શકે. અને એને પગે લાગો એટલે જિંદગીમાં ક્યાંય બીજે ન લાગવું